હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 197 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 196 ના જે વિડીયો છે ત્યાં યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 197 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં કેટલા ટકા પાણી આવેલ છે? વિકલ્પ એ 40%, વિકલ્પ બી 41%, વિકલ્પ સી 55% કે વિકલ્પ ડી 61%. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 61%. પ્રશ્ન 2. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કેટલા ટકા પાણી આવેલ છે? વિકલ્પ એ 51%, વિકલ્પ બી 61%, વિકલ્પ સી 71% કે વિકલ્પ ડી 81%. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 81%. પ્રશ્ન 3. કોના શાસનકાળમાં સૌથી વધુ મંગોલોનું આક્રમણ થયું હતું? વિકલ્પ એ અલાઉદ્દીન ખિલજી, વિકલ્પ બી ઇલ્તુતમિશ, વિકલ્પ સી કુતુબુદ્દીન ऐबक કે વિકલ્પ ડી ગિયાસુદ્દીન તુગલક. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ અલાઉદ્દીન ખિલજી. પ્રશ્ન 4. અકબર દ્વારા રાણા પ્રતાપને તેની હેઠળ લાવવાનો ઉદ્દેશ્ય કયા યુદ્ધનો હતો? વિકલ્પ એ ચૌસાનું યુદ્ધ, વિકલ્પ બી પાણીપતનું યુદ્ધ, વિકલ્પ સી હલ્દી ઘાટીનું યુદ્ધ કે વિકલ્પ ડી બક્સરનું યુદ્ધ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી હલ્દી ઘાટીનું યુદ્ધ. પ્રશ્ન 5. ભારતનું કયું રાજ્ય ઇન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરે છે? વિકલ્પ એ ગુજરાત, વિકલ્પ બી મહારાષ્ટ્ર, વિકલ્પ સી રાજસ્થાન કે વિકલ્પ ડી કેરળ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી મહારાષ્ટ્ર. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 197ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 196ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. તેની તમે ભાગ 196ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.